સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. એક ગુડ ન્યૂઝ, આફ્ટર 18 યર્સ આરસીબી ફેન્સને એક ટ્રોફી જોવા મળી. જિંદા છે વિરાટ કોહલી ભાઈ, પોઝ મારો. સભા છે, ઉમંગમાં આવી ગયા. હવે કદાચ આરસીબીના ફેન હશે અંદર, ડાય હાર્ડ ફેન. આફ્ટર લોંગ ટાઈમ એક ટ્રોફી આવે એટલે આમ થાય કે ભાઈ અભી હમ જિંદા હે. પણ એક સોંગ વગાડી દીધું એમને ભૂલમાં. પછી ખબર પડી કે સભા છે એટલે હમણાં ના વગાડાય. આફ્ટર સભા એક પોઝ માર્યો. 4-5 સેકન્ડ થઈ જશે, એનાથી વધારે નહીં થયો, મે બી 3-4 સેકન્ડ. થોડુંક ફ્લેશબેક કરીએ કે 3-4 સેકન્ડ એક સોંગ વાગ્યું કે જે સોંગ સારું છે પણ એકચ્યુઅલી રાઇટ ટાઈમ અને રાઇટ પ્લેસ નથી કે હમણાં સોંગ સાંભળીએ. એક સોંગ વાગ્યું એટલે આપણામાં બેઠેલા ઘણા બધાને થોટ્સ આવ્યા હશે, વિચારો આવ્યા હશે, કેમ હમણાં સોંગ વગાડ્યું. કે કોકને એવો વિચાર આવ્યો હશે કે વિરાટ કોહલીનું સેલિબ્રેશન કરવાતું આ વગાડ્યું હશે. કોકને એવો વિચાર આવ્યો હશે કે વિરાટ કોહલીની વાત થાય છે એટલે થોડુંક કંઈક અલગ એંગલથી હશે. કોક એકદમ બુદ્ધિશાળી તેને એ વિચાર એવો બી આવે કે યાર કંઈક નવું કરવાના હશે, આ સ્ક્રિપ્ટેડ હશે. બધાને ઘણા બધા વિચાર આવે. કોકને એક વિચાર, કોકને 2 વિચાર, કોકને એકદમ કહેવાય ને થોટ્સ એક પછી એક આવ્યા હશે. પણ સોંગને તો પોઝ માર્યું. કદાચ સોંગ કન્ટિન્યુ રહ્યું હોત તો એવા થોટ્સ બી આપણા કન્ટિન્યુ રહ્યા હોત. પણ લાઈફ દિવસ દરમિયાન આપણને એવા કેટલા બધા થોટ્સ આવે. એને પોઝ મારવાનું, જેમ સોંગને આપણે પોઝ માર્યું પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ માટે, એવી રીતે જો આપણે થોટ્સને આપણે પોઝ મારતા આવડી જાય તો ઘણું કામ થઈ જાય. દિવસ દરમિયાન એક સ્ટડી એવું કહે છે કે હાવર્ડ યુનિવર્સિટીએ એક સ્ટડી કર્યું હતું કે હ્યુમન માઇન્ડમાં દિવસમાં 60,000 થી 80,000 એટલે 60,000 to 80,000 થોટ્સ દિવસ દરમિયાન આવે. હવે એમાંથી 80% થોટ્સ એવા હોય કે જે નેગેટિવ હોય, જે કામના જ ના હોય. બીજું એ લોકોએ ડીપ સ્ટડી કર્યું કે 95% થોટ્સ એવા છે કે જે રિપીટેટિવ છે. એટલે ગઈકાલે બી એ જ વિચાર આવ્યા હોય, એના આગલા દિવસે બી એ જ વિચાર આવ્યા હોય. એટલે એ કીધું કે આપણે થિંકિંગ નહીં કરતા, રીથિંકિંગ કરીએ છીએ. એટલે કેટલા બધા વિચારો, એમાંથી નેગેટિવ થોટ્સ, પોઝિટિવ થોટ્સ. આપણે કદાચ વિચાર કરીએ કે આપણે કોઈ એક સરોવર પાસે ગયા હોઈએ, એક પોન્ડ પાસે ગયા હોય, એકદમ બ્યુટિફુલ નેચર વચ્ચે આવ્યા હોય અને ત્યાં જો આપણે કાંકરો નાખીએ તો એમાં વેવ જોવા મળે, તરંગ જોવા મળે, પણ એ આપણને ગમે. પણ કદાચ કોઈક પાછળથી જોરદાર આમ પથ્થર મારે અને પાણી ઉડે તો આપણને એ વેવ્સ ન ગમે. એમ આપણા માઇન્ડની અંદર પણ આવી ઘણી બધી વેવ આવે. એટલા બધા વિચારો આવે કે જેમાંથી અમુક સારા હોય, અમુક પોઝિટિવ હોય તો અમુક નેગેટિવ હોય. પણ એને બાયફર્કેશન કરતાં આવડે અને એના પ્રમાણે એક્ટ કરતાં આવડે તો આપણને આપણું કામ થઈ જાય. આપણે વિચાર કરીએ, કદાચ આપણને એવો બી વિચાર આવતો હશે કે યાર દિવસ દરમિયાન એટલા બધા થોટ્સ આવે, એમાંથી નેગેટિવ થોટ્સ કદાચ પકડાઈ જાય, એના પ્રમાણે એક્ટ કરી લેવાય તો શું વાંધો છે? કારણ કે એ તો વી કેન નોટ કંટ્રોલ અવર થોટ્સ. પણ અમુક વખત જો એવું થઈ જાય તો એ બહુ ડેન્જરસ થાય. એક એક્ઝામ્પલ વિચાર કરીએ કે આપણે કદાચ સ્ટુડન્ટ્સ છીએ, બરાબર? કદાચ ઇમેજિન કરો કે તમારું સિલેક્શન થયું હોય એઝ અ નોમિનેશન ફોર સોટી સ્ટુડન્ટ ઓફ ધી યર એવોર્ડ માટે. તમારું નોમિનેશન થયું હોય અને તમને એન્યુઅલ ડેના દિવસે એ એવોર્ડ મળવાનો હોય અને તમને ખબર છે કે તમે નોમિનેશન છે એટલે આપણે એકદમ પરફેક્ટલી ફોર્મલમાં તૈયાર થઈને જઈએ. આપણે વિચારમાં હોઈએ કે યાર કદાચ આપણને સ્ટુડન્ટ ઓફ ધી યરનો એવોર્ડ મળી હશે. પછી એક બીજો એવો થોટ બી આવે, કદાચ જો ના મળે તો બી એક પોઝિટિવ લઈએ કે ભાઈ 2000 છોકરામાં આપણું સિલેક્શન તો થયું. એક એવો બી વિચાર આવે.
પણ એ વખતે આપણું એક પ્રાઉડની મુમેન્ટ હોય એટલે આપણી ફિલિંગ્સ એવી હોય. પણ જો એવે સમયે નેગેટિવ થોટ આવે તો એવું જ રિયલ લાઈફમાં એક વ્યક્તિ જોડે થયું, બહુ ફેમસ વ્યક્તિ. આપણને હું એક એક્ટરની વાત કરું છું, હોલિવૂડનો એક્ટર. કદાચ એનું નામ આપણને ખબર પડે ને તો આપણને ગમે એવું કેરેક્ટર એનું, એની એક્ટિંગ બી બહુ સરસ, એકદમ કોમેડી વ્યક્તિ. ઘણા બધા પિક્ચરમાં આપણે એને જોયો બી છે. હવે 2022ની અંદર અને એક્ટર્સ લોકો માટે એક પ્રાઇમ ઇવેન્ટ હોય ઓસ્કર એવોર્ડ. એવું એ લોકો માને કે કદાચ જો આ ઓસ્કર એવોર્ડ મને મળે તો મારા લાઈફનું બધું મારી એક્ટિંગ કહેવાય ને કે કામ લાગી એમ. એક પ્રાઉડ મુમેન્ટ હોય એ લોકો માટે. એટલે એ ઇવેન્ટમાં એ ગયા, એમનું નોમિનેશન થયું બેસ્ટ એક્ટર એવોર્ડ્સ માટે. પણ એ ઇવેન્ટની અંદર ક્રિસ રોક નામના એક હોસ્ટે એમની વાઈફ પર એક નાનકડી મજાક કરી, ટકોર કરી, એક કહેવાય ને એક મજાક કરી. એક જનરલી આવી મોટી ઇવેન્ટમાં નાની મોટી મજાક થતી હોય. એટલે પેલા જે એક્ટર હતા, વિલ સ્મિથ એનું નામ, એ પહેલાં તો હસ્યા કે ભાઈ બડી બડી ઇવેન્ટ હે, છોટી મોટી બાतें તો હોતી રહેતી હે. એટલે પહેલાં તો એ હસ્યા કે ભાઈ સારું છે, મજાક કરી એમ. પણ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર એક બીજો નેગેટિવ થોટ અંદર માઇન્ડમાં આવ્યો કે મારી વાઈફ માટે એણે કમેન્ટ કરી, મારે એનું ડિફેન્ડ કરવું જોઈએ, મારે કંઈક કરવું જોઈએ. અને એ વિચાર એનાથી પકડાઈ ગયો. ઓસ્કર એવોર્ડ કે જેના માટે ત્યાં જવું જ એ જ બહુ મોટી વાત હોય, અને એનું પોતાનું નોમિનેશન ત્યાં આગળ, અને એ ચાલુ ઇવેન્ટમાં ઊભો થઈને પેલા જે ક્રિસ રોક હતો એને એ લાફો મારી દે છે. વિચાર કરીએ કે એક નાનકડો થોટ્સ, એનું આખું એક્શન, અને એનું રિઝલ્ટ શું આવ્યું તો 10 વર્ષ માટે એ ઓસ્કરમાંથી બેન થઈ ગયો. પબ્લિકની સામે એને માફી માંગવી પડી. બેસ્ટ એક્ટરનો એવોર્ડ બી મળ્યો પણ રેપ્યુટેશન ના મળી. એટલે વિચાર કરીએ કે આટલી મોટી ઇવેન્ટમાં એક નાનકડો જો નેગેટિવ થોટ પકડાઈ જાય તો એને આખી લાઈફ કહેતા કે જે ઇવેન્ટની જે મજા હોય બધી ઉડી જાય. એટલે આપણે વિચાર કરીએ કે આવા દિવસમાં કેટલા બધા થોટ્સ આપણે ડે ટુ ડેમાં આપણે વિચારતા હોઈશું. એમાંથી કેટલા એવા થોટ્સ હશે જે આપણે પકડીને એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈશું. પણ ત્યાં આગળ જો એક વિવેક કહેતા કે ત્યાં આગળ એક કંટ્રોલ પોઈન્ટ આવી જાય કે કયા થોટ્સ મારા માટે સારા છે અને હું એને પકડીને મારા કરિયરને બ્રાઇટ બનાવી શકું, એક એવી વસ્તુ જો આવી જાય તો આપણું કામ થઈ જાય. અને આજે આપણે એટલા માટે જ ભેગા થયા છે કે આટલા બધા થોટ્સની અંદર કયો થોટ્સ મારા માટે સારો છે, કયો વિચાર સવડો છે, કયો અવળો વિચાર છે, અથવા આ બધા જે વિચાર આવે એ ન આવે એના માટે મારે શું કરવું જોઈએ. તો એના માટે આપણે ડૉક્ટર આશુતોષભાઈ મહેતાને ઇન્વાઇટ કરીએ કે કંઈક એવી ટેકનિક્સ બતાડે આપણને કે જેથી કરીને આપણા થોટ્સને પ્યોરિફાઈ કરી શકીએ. જોરદાર તાળીઓથી આપણે એમને ઇન્વાઇટ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. મજામાં છો બધા? આગળવાળા જ લાગે છે. મજામાં છો બધા? હજી પાછળવાળા નહીં લાગતા. મજામાં છો બધા પાછળવાળા? ઓકે. મિલનભાઈ અત્યારે આપણને વાત કરી કે થોટ્સની ઇમ્પેક્ટ છે એ બહુ વધારે છે. ઓસ્કર સુધીની વાત કરી. એક વિચાર આવે તો એના લીધે એ જે સિચ્યુએશન હોય એને આપણે કદાચ રિએક્શન આપણે જે આપવાનું હોય કદાચ બદલી પણ કાઢીએ થોટ્સના વિચારને લીધે. એક વાત આપણે વિચારીએ કે આપણી જે બોડી છે, આપણું શરીર છે, એ આપણા વિચાર ઉપર કામ કરે કે ના કરે. બરાબર? સૌથી પહેલાં આપણે આપણા બોડીમાં જમણા હાથને એવું કહેવાનું છે કે ભાઈ અંગૂઠો ઊંચો કરો. કરી બતાવો. અંગૂઠો ઊંચો કરો. જમણા હાથનો અંગૂઠો ઊંચો કરો. આ બીજા બધાને નહીં લાગતું. અચ્છા, પહેલી આંગળી ઊંચી કરો. ઓકે.
મૂકી દો. ઇન શોર્ટ, માઇન્ડમાં જે થોટ આવ્યો એ થોટ પ્રમાણે આપણું બોડી જે છે એ રિએક્ટ કરે છે. આપણે જે એને એક્શન કહીએ કે ભાઈ આમ કર, એટલે એ પ્રમાણે આપણી બોડી જે છે એ એક્શન આપશે, આપણને કહેશે કે હા તમે કીધું એટલે હું આ વસ્તુ કરી દઈશ. એક એક્સપેરિમેન્ટ કરીએ બધાનો. દર વખતે તો આપણે 1-2 જણને એક્સપેરિમેન્ટમાં લેતા હતા, આ વખતે બધા જ એક્સપેરિમેન્ટનો પાર્ટ છે. બરાબર? આપણે જ અત્યારે સ્વીકાર્યું કે આપણે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્શન આપે છે. બરાબર? અહીંયા આ બધું થોડું ધ્યાનથી, આ બંને હથેળીઓને એક્ઝેક્ટ આ રીતે ભેગી કરવાની. તમે એને જોઈ શકો છો કે બંને જ્યારે તમે ભેગા કરતા હોય ત્યારે ઉપર નીચે ના આવવી જોઈએ, એક્ઝેક્ટ બંનેને ભેગી કરવાની. બરાબર? અને આ બાજુ ભેગી કરીને આંગળીઓને સ્ટ્રેચ કરવાની અને પછી આમ કરીને ભેગી કરવાની. પોતાની જ, મેરે હાથ મેં તેરા હાથ હોય એવું નહીં, પોતાની જ. આમ કરીને સ્ટ્રેચ કરીને આમ જોવાનું આમ. અચ્છા, હવે તમે જે આ હાથને ભેગા કર્યા એની અંદર એક જે સ્પેસિફિક આંગળી છે એ તમને બીજા હાથ કરતાં મોટી લાગે છે? બરાબર આમ કરીને વચ્ચે રાખીને જુઓ, હું જેવી રીતે જોઈ રહ્યો છું એવી રીતે જુઓ. લાગે છે? થોડું જોરથી લાગે છે? ઓકે, શરદભાઈ લાગે છે. એટલે એનું કારણ કહું તમને. ચાલો, એટલે આ લાગે છે. બરાબર? હવે આમાં જે હાથ તમને નાનો લાગી રહ્યો છે એ હાથ તરફ આમ કરીને જુઓ. તમે જ હમણાં કીધું કે આપણે જે પ્રમાણે રિએક્શન, આપણે જે પ્રમાણે આપણા બોડીને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્ટ કરે છે. જે હાથ તમને નાનો લાગ્યો અથવા જે હાથની આંગળી તમને નાની લાગી એને આમ કરીને જુઓ. જુઓ. અચ્છા, હવે એને જોઈને હું જે રિપીટ કરું છું ને એ આપણે 8 વાર બોલવાનું. મિત્ર, હાથ આપણો આમ આમ આમ. યાર હજી એ આમ છે, પિક્ચર પતી ગયું, એ બીજું આવ્યું. ઓકે, હવે આમ કરીને આપણે જોઈએ અને એની અંદર આપણે અહીંયાથી જે રિપીટ કરવામાં આવે એ આપણે બધાએ રિપીટ કરવાનું. બરાબર? હસવાનું નહીં, હા, સિરિયસલી રિપીટ કરવાનું. તમે જ અત્યારે બોલ્યા કે આપણે જે પ્રમાણે વિચારીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્શન આપે છે. ઓકે, હવે વિચારવાનું અને સાથે સાથે બોલવાનું કે મારો જે હાથ છે એ વધી રહ્યો છે. બોલો, મારો હાથ વધી રહ્યો છે. અગેન, 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 મારો હાથ વધી રહ્યો છે. લાસ્ટ ટાઈમ હાથને જોઈને એક્ઝેક્ટ, હા, મારો હાથ વધી રહ્યો છે. ચાલો, ફરીથી આ એક્સરસાઇઝને આપણે કરીએ અને ફરીથી આપણે કમ્પેર કરીએ. તમારો જે હાથની આંગળીઓ નાની હતી ને એને તમે કમ્પેર કરશો ને તો એ હાથની આંગળી હવે તમને મોટી લાગશે. લાગે છે? લાગે છે? ઓકે, બસ એક્સપેરિમેન્ટ પૂરો થયો. હવે હું તમને લાગે છે કે પ્રબોધ સ્વામીજી અહીંયા વિરાજમાન છે તો ઐશ્વર્યમાંથી થોડું પોટલું છૂટું પાડ્યું લાગે છે? હાથ વધી ગયો આપણો? શું લાગે છે? જસ્ટ એક ઇલ્યુઝન ક્રિએટ થયું અને એ ઇલ્યુઝન એવું ક્રિએટ થયું કે જેની અંદર આપણે એવું જોઈ શક્યા કે ભાઈ આ હાથ જે છે એ હાથ બીજા હાથની કમ્પેરિઝનમાં પહેલાં નાનો હતો અને પછી પાછો એ હાથ વધી ગયો. ખાલી આટલા થોટ્સના વિચારથી, એક ખાલી ઇમ્પેક્ટથી આપણા બોડી ઉપર તરત ને તરત એની અસર જોવા મળી, તરત જ જોવા મળી. એક બેર ગ્રિલ્સ નામનો એક વ્યક્તિ છે, કદાચ જો તમને ખબર હોય તો. જે લોકો થોડા ડિસ્કવરીને એના શોખીન હશે એ બધાને ખબર હશે કે મેન વર્સિસ વાઇલ્ડ એની સિરીઝ બહુ વધારે ફેમસ છે. ખતરનાક માણસ છે અને એમાં બી ઇન્ડિયાની અંદર ફેમસ કદાચ એટલા માટે થયા કે એ વખતે નરેન્દ્ર મોદી સાહેબ જોડે એ લોકોએ એક શો કર્યો હતો એટલા માટે. હવે એનો થોડોક ભૂતકાળ તપાસીએ ને તો ભૂતકાળની અંદર એવું હતું કે બ્રિટિશના પોતે સિટીઝન છે અને એટ ધી એજ ઓફ 21 એમની પોતાની જોબ હતી બ્રિટિશની અંદર અને SAS એટલે કે સ્પેશિયલ એર સોર્સ એવું એમની એ પર્ટિક્યુલર જોબ હતી અને એ સ્પેશિયલ એર સર્વિસીસ. અને એ જોબની અંદર એમણે ઉપરથી પેરાશૂટથી એમને એ વખતે ડાઈ મારવાની હતી.
હવે એરક્રાફ્ટ ઉપર ગયું, ઉપરથી એમને ડાઈ મારી એટલે ત્યાર પછી એ નીચે આવતા હતા એ એપ્રોક્સિમેટલી 16,000 ફીટની હાઇટ ઉપર હતા. 16,000 ફીટની હાઇટ ઉપર હતા. ત્યાંથી એમને ડાઈ મારી અને ત્યાંથી નીચે આવતા હતા એટલે જ્યારે એમને પેરાશૂટ ઓપન કરવાનું હતું ત્યારે એમણે કર્યું. હવે આપણને બધાને ખબર છે કે પેરાશૂટ આપણે ઓપન કરીએ તો ઘણીવાર એવું થતું બી હોય. આપણે મૂવીમાં ને ઘણી જગ્યાએ જોયું છે કે એને ખોલવામાં કંઈક તકલીફ પડે, કાં તો ના ખુલે, કંઈક અંદર અટવાઈ જાય, કંઈક એવું થઈ શકે. એટલે એમની જોડે પણ એવું થયું કે એ પેરાશૂટ જેટલું ઓપન થવું જોઈએ ને એટલું એમનાથી ઓપન ના થયું. એટલે એમણે એ જે વાયર હતા ને એ થોડા એડજસ્ટ કરીને ઓપન કરવાનો ટ્રાય કર્યો કે આપણે એને ઓપન તો કરીએ. પણ એ ઓપન કરવામાં એટલું બધું લેટ થઈ ગયું ને કે જે રિઝર્વ પેરાશૂટ હતું એ પણ એમને ઓપન કરવાનો ટાઈમ ના મળ્યો. જમીનની એટલી બધી નજીક આવી ગયા અને 16,000 ફીટ્સની હાઇટ પરથી નીચે પડ્યા પેટના ભાગે. હવે આપણે પહેલાં માળેથી પડીએ ને તો બી કાંઈ વધે નહીં. એ 16,000 ફીટની હાઇટ પરથી એ વ્યક્તિ નીચે પડે છે. ડૉક્ટરે કીધું કે મલ્ટિપલ ફ્રેક્ચર્સ છે, કાંઈ બચી નહીં શકે, કોઈ એના ચાન્સીસ જ નથી. ડૉક્ટરે એવી વાત કરી. આ બાજુ એમણે ડૉક્ટર્સને પૂછ્યું કે કંઈક તો તમે હોપ આપો કે જેથી કરીને હું મારી જે જોબ છે એ જોબમાં હું કન્ટિન્યુ કરી શકું. ડૉક્ટર કોઈ જવાબ ના આપે. પરિસ્થિતિ આવી થઈ. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 2 મહિના જેટલો ટાઈમ એમની પાસે જતો રહ્યો. એ જ હોસ્પિટલની અંદર જે વોર્ડ હોય ત્યાં એ પોતે એમને જ્યાં સુવડાવ્યા હોય ત્યાં એ પોતે સૂઈ રહે. ફેસ ચાલુ, એમનું જે આંખોથી જોવાનું ને એ બધી વસ્તુ ચાલુ, પણ બાકી બધી બોડી જે છે એ ફ્રેક્ચરના લીધે રિએક્શન ના આપી શકે. હવે સૂતા એમના જે વોર્ડ હતો એમાં એક પિક્ચર એમણે જોયું. દૂરથી એમને જોયું એટલે એમને લાગ્યું કંઈક માઉન્ટેન જેવું છે. એટલે એ વખતે રૂમમાં કોઈ હતું નહીં એટલે સ્ટ્રેચર ને એવું એમની પાસે થોડું હતું. એટલે સ્ટ્રેચરથી એ જે પિક્ચર હતું એ પિક્ચર પાસે એ જાય છે અને પિક્ચર પાસે જઈને એ જુએ છે કે એકચ્યુઅલી એ પિક્ચર માઉન્ટ એવરેસ્ટનું હતું અને ત્યાં એ વિચારે છે, મનથી નક્કી કરે છે. થોટ્સના સિગ્નિફિકન્સ ઉપર આપણે વાત કરી રહ્યા છે. એટલે એમણે ખાલી નક્કી કર્યું કે આપણે આ માઉન્ટ એવરેસ્ટ છે ને એ હવે સર કરવો છે. હવે વ્યક્તિને ઊભા થવાની તકલીફ, ઊભા થાય તો ચાલવાની તકલીફ, ચાલે તો દોડવાની તકલીફ, દોડે તો ઇન્જર્ડ થવાની તકલીફ, બધું પ્રોબ્લેમનો મોટો પહાડ હતો ને એ વિચારતા હતા કે આપણે કંઈક પહાડ ઉપર જઈશું. હવે એવરેસ્ટ ઉપર જવાનું નક્કી કરે છે. કન્ટિન્યુઅસલી એમના માઇન્ડ થ્રુ એમના થોટ્સ એમની બોડી પર ઇમ્પેક્ટ કરે છે કે મારે ગમે તેમ કરીને માઉન્ટ એવરેસ્ટ પર ચડવું છે. 3 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે ને એટલે ધીરે ધીરે એમની બોડીના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ ધીરે ધીરે સોલ્વ થવાના શરૂ થાય છે. એને સિચ્યુએશન એવી થાય છે કે ધીરે ધીરે રિકવરીની પોઝિશનમાં આવે છે. 8 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે એટલે ડૉક્ટર્સ એવું કહે છે કે તમે ઓલમોસ્ટ હવે રિકવર થઈ ગયા છો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને તમે હવે ઘરે જઈ શકો છો. 12 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે એટલા બધા ઓકે થઈ જાય છે કે ફરીથી એ પોતાની જોબ જોઈન કરે છે. તમને બ્રિટિશની જે વાત કરી એની અંદર એ પાછી પોતાની જોબ જોઈન કરે છે. હવે જોબમાં જ્યારે જાય છે ત્યારે એવું વિચારે છે કે ફરીથી પાછા હું આ રીતે ડાઈ કરીશ, ફરીથી મને પેરાશૂટ આપવામાં આવશે વગેરે કરીને પોતે વિચારે છે. પણ એ લોકોએ કીધું કે અમે તમને આ બધી વસ્તુ ના આપી શકીએ, અમે તમને ખાલી એઝ અ ટ્રેનર તરીકે રાખી શકીએ. એમને એવું કહેવામાં આવે છે. એટલે એમણે કીધું ઓકે, આઈ વિલ ડૂ ધેટ જોબ, હું એ જોબ કરી લઈશ. અને 2-3 મહિના જેટલી જોબ કરે છે અને પછી એમને એવું થઈ જાય છે કે ના, મારું આ કામ નહીં, મને આ નહીં મજા આવે જ્યાં સુધી એડવેન્ચર નહીં થાય ત્યાં સુધી. અને ત્યાંથી પછી એ પોતાની જોબ છોડી દે છે. અને આજની તારીખે આપણને બધાને ખબર છે કે એના મેન વર્સિસ વાઇલ્ડ જે શોઝ છે એ વર્લ્ડ ફેમસ છે. અને એની પોતાની જે નેટવર્થ છે, પોતાની નેટવર્થ આજની તારીખે એ 214 કરોડ 214 કરોડ જેટલી એની પોતાની આજની તારીખે નેટવર્ક છે. ખાલી અને ખાલી થોટ્સના પાવરથી. એક જ વસ્તુ એણે વિચારી કે કેમ હું ઊભો ના થઈ શકું, કેમ હું માઉન્ટ એવરેસ્ટ સર ના કરી શકું. તો એના બોડીની અંદર પણ રિપેરની જે પોઝિશન હતી એ પોઝિશન ચાલુ થઈ ગઈ. દીપક ચોપરા કરીને એક પોતે આપણે કહી શકીએ કે માઇન્ડ રિલેટેડ એના પોતાના લેક્ચર્સને બધું હોય છે. હવે એણે પોતે એક બુક લખેલી છે જેનું નામ છે એજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઇન્ડ, એમ કરીને એણે એક બુક લખી છે. હવે એ બુક છે ને એની અંદર એણે એક ઇન્સિડન્ટ લખ્યો, ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે. એ બુકની અંદર એણે એવું લખ્યું કે એક લેડી હતા, એના બોડીની અંદર કેટલાક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, બીજા નાના મોટા ઓર્ગન
એના બોડીની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હવે ટ્રાન્સપ્લાન્ટ થયા પછી રિકવરીની પોઝિશન હોય, રિકવરી થઈ ગઈ, એના ડેલી રૂટીન લાઈફની અંદર એ લેડી જોઈન પણ થઈ ગયા. અને મીનવાઇલ એ લેડીઓ ઓબ્ઝર્વ કર્યું કે એના થોટ્સ જે છે ને એ ચેન્જ થાય છે. એને આલ્કોહોલ લેવાની ઈચ્છા થાય, એ પ્યોર વેજીટેરિયન હતા પણ એને નોનવેજ કન્ઝ્યુમ કરવાની ઈચ્છા થાય, એને ખોટી આદત લેવાની ઈચ્છા થાય, એને ઘણી બધી આવી બધી આદતોની ઈચ્છા થતી હતી. પછી એ કોઈ સાયકાટ્રિસ્ટને જઈને મળ્યા અને ત્યાં એને કીધું કે કેમ મને આવું થાય છે. અર્લિયર જે મારું લાઈફ હતું ને એની અંદર મને ક્યાંય કોઈ જગ્યાએ મેં આવી કોઈ આદત કન્ઝ્યુમ કરી જ નહીં. તો એ સાયકાટ્રિસ્ટે એવું કીધું કે એકચ્યુઅલીમાં એનું કારણ એવું છે કે તમે જેની પાસે ઓર્ગન્સ લીધા છે ને એ વ્યક્તિના લાઈફની અંદર બેડ હેબિટ્સ હતી અને એ ઓર્ગન્સ તમારા બોડીની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા તો એ મસલ મેમરી હતી. એ મસલ મેમરી તમારી બોડીની અંદર ઇન્જેક્ટ થઈ અને એના લીધે તમને એ થોટ્સ આવે છે. હવે આ આપણે જ્યારે વાત સાંભળીએ ને તો આપણને એમ થાય કે આ અલીબાબા ઓર 40 ચોર જેવી વાતો કરે છે. કેમનું થાય? કોકની મસલ મેમરી કોકનીમાં આવે, એના વિચારો આપણામાં આવે, એ વ્યક્તિએ બધું છોડી દીધું, એ વ્યક્તિની ડેથ થઈ ગઈ તેમ છતાં પણ આપણી અંદર એ વિચારો આવે. પણ એ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલા જ માટે એ લોકોએ આ વર્ડ આપ્યો છે જેનું નામ આપ્યું છે મસલ મેમરી. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે થોટ્સનું છે ને બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે, સિગ્નિફિકન્સ છે. જેવા આપણા થોટ્સ હોય ને એ જ પ્રમાણે આપણે ડેલી રૂટીન લાઈફની અંદર આપણે આપણી એક્ટિવિટી કરીએ, થોટ્સ પ્રમાણે જ કરીએ. જો આપણે કદાચ ઓબ્ઝર્વ કરીએ તો આપણે કદાચ કોઈ મૂવી જોયું હોય તો એની એ મૂવી જોયા પછી એની ઇમ્પેક્ટ જે છે ને એ આપણા ડેલી રૂટીન લાઈફ ઉપર આવે છે. બરાબર? આપણે કદાચ હમણાં જ મિલનભાઈએ વાત કરી કે હમણાં આરસીબી અને પંજાબની મેચ હતી તેની અંદર કોહલીએ જો કોઈ રિએક્શન આપ્યું હોય, વિકેટ જાય એનું કે ગમે તેનું કોઈ પણ રિએક્શન આપ્યું હોય તો કદાચ આપણે મેચ રમતા હોઈએ ને તો આપણી અંદર પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ રિએક્શન આવે છે. કેમ? કારણ કે થોટ્સ આપણે ઇનપુટ તરીકે લીધો અને પછી આપણે આપણી એક્શનની અંદર આ વસ્તુ મૂકી. હવે થોટ્સનું ઇમ્પોર્ટન્સ તો આપણે જોયું કે આટલું બધું છે. તો એ થોટ્સને ચેનલાઇઝ કરવાની તાકાત આપણામાં છે. ખ્યાલ આવે છે? હવે સેકન્ડ સ્ટેજ ઓફ પ્રેઝન્ટેશન તરફ આપણે આગળ વધીએ કે થોટ્સનું ઇમ્પોર્ટન્સ આપણે જોયું કે થોટ્સ બહુ વધારે મહત્ત્વના છે. પણ આ જે થોટ્સ છે એ થોટ્સને ચેનલાઇઝ કરવાની તાકાત આપણામાં છે. ચેનલાઇઝ એટલે શું? તો કે સારા વિચારો લેવાના, ખરાબ વિચારો કાઢી નાખવાના, એવી કંઈક આપણી અંદર તાકાત છે. તો એના માટે આપણે એક એક્ટિવિટી જોવાની છે. હલો 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 શરદભાઈ આગળ જે પેલો ડબ્બો લઈને આવ્યા હતા પણ એવું આની અંદર પૈસા કે એવું કંઈ છે નહીં. ત્રણ વસ્તુ આની અંદર છે. બરાબર? આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે હાઉ કેન વી ચેનલાઇઝ અવર થોટ્સ. આપણે આપણા થોટ્સને કેવી રીતે ચેનલાઇઝ કરી શકીએ અથવા તો એને કરી પણ શકીએ છીએ કે નહીં એના ઉપર પહેલાં આપણે વાત કરીએ. અચ્છા, આની અંદર ત્રણ વસ્તુ છે. ત્રણ વસ્તુ જમવાની છે. એટલે કોઈકને ઊભા કરવામાં આવે તો કોઈ ગભરાઈ ના જતા કે આ કંઈક શું કરાવડાવશે. એટલે ત્રણ વસ્તુ જમવાની છે. કોઈક ઊભા થઈને કહેશે કે આ ત્રણ વસ્તુમાંથી કઈ વસ્તુ ખાવા જેવી છે અને તમે એ ખાઈ પણ શકો છો. એનીબડી? અચ્છા, આનંદભાઈ. હવે આમાં કેવું થાય કે ક્લાસની અંદર હોય ને કદાચ તમે જવાબ ના આપો ને તો પછી સામેથી પૂછી જ લેવું પડે. આનંદભાઈ, આ ત્રણ વસ્તુમાંથી તમે કઈ વસ્તુ જમશો? બદામ. અચ્છા, બદામ જમશો. લઈ લો, વાંધો નહીં, તમારી જ છે. 2-3 લઈ લીધી યાર. અચ્છા, બીજું કોઈ હજી આમાંથી? અચ્છા, એક નાના છોકરાને લઈએ. આવી જાઓ બેટા. આ ત્રણમાંથી કઈ વસ્તુ જમશો? બદામ. લઈ લો. કે આણે એક જ લીધી. અચ્છા, હજી કોઈને પાર્ટિસિપેટ થવું છે? કોઈ નહીં? અચ્છા, પાછળ અંદમાન નિકોબાર. અચ્છા, સુજલભાઈ, કઈ જમશો ત્રણમાંથી વસ્તુ?
બદામ. જમી લો. એકચ્યુઅલીમાં આ ત્રણ જે પણ વસ્તુ છે ને એની અંદર એકમાં બદામ છે, એકમાં સ્લેટ પેનની આપણે જે પેન હતી ને એ છે, અને ત્રીજામાં આટલા બધા સ્વામીજીએ લીમડા કર્યા ને તો એ કડવો લીમડો છે. આ ત્રણ વસ્તુ છે આપણી પાસે. હવે આ ત્રણ વસ્તુ આપણા બોડી માટે ક્યાંક ને ક્યાંક લેવલે કામની છે, અથવા તો પછી આપણે કોઈક જગ્યાએ કન્ઝ્યુમ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, લીમડો છે તો આપણા બોડીની અંદર ઇમ્યુન સિસ્ટમ કહેતા કે રોગ પ્રતિકારક શક્તિમાં થોડુંક વધારો કરે, પણ તેમ છતાં બી ટેસ્ટમાં બહુ મીઠો લાગે ને એટલે આપણે એને ખાતા નથી. બીજા નંબર ઉપર આપણે સ્લેટ પેનની જે સ્ટીક હોય એ જ્યારે નાના હતા ત્યારે આપણે ખાતા હતા, પણ અત્યારે જો કદાચ આપણે ખાઈએ તો લોકો આપણને ગાંડા સમજે એટલે આપણે ના ખાધી. અને ત્રીજા નંબર ઉપર આપણે બદામને સિલેક્ટ કરી, કારણ કે બદામ જે છે આજની તારીખે બી આપણે ખાતા હોઈએ એટલા માટે. હવે વિચાર કરવા જેવી વસ્તુ એ છે કે આ ત્રણેય વસ્તુ આપણા તો કામની છે જ, ત્રણ વસ્તુ, બરાબર. પણ તેમ છતાં પણ આ ત્રણેય વસ્તુમાં આપણને અત્યારે કઈ વસ્તુ સૌથી વધારે યોગ્ય લાગે છે? તો કે બદામ. કેમ લાગે છે? કારણ કે આપણને હમણાં ખબર છે કે ભાઈ બદામ ખાવાથી મારી બોડી સારું રિએક્શન આપે, બદામ ખાવાથી મારી જીભને સારું લાગશે, બદામ ખાવાથી મારું માઇન્ડ જે છે એ સારું થશે, વગેરે વગેરે. આ બધા વિચારો સાથે આપણે બદામને ખાધી. પણ હાથે હાથે એ બી વિચાર કરવા જેવો છે કે આપણે આપણા બોડી માટે આટલી વસ્તુ ધ્યાન રાખીએ છીએ, તો ખરેખર વિચારો માટે આપણે ધ્યાન રાખીએ છીએ કે આ સવડો વિચાર છે એ મારા માટે સારો છે, મારા આત્મા માટે સારો છે, અને આ અવળો વિચાર છે એ મારા આત્મા માટે ખરાબ છે, તો એને મારે નથી લેવો. એવું વિચાર્યું? જ્યારે જમવાની બાબત આવે, એક્ઝામ્પલ તરીકે સમજો, આપણને બધાને ખબર છે કે કાંકરી જે છે એ ના ખાવી જોઈએ. કાંકરા, રેતી, માટી એ બધી વસ્તુ આપણે ના ખાવી જોઈએ, આપણને બધાને ખબર છે, બરાબર. જો જમવાની અંદર આવી જાય તો એની જોડેનો જેટલો કોળિયો હોય ને એ બધો આપણે કાઢી નાખીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ ના ખાવું જોઈએ. પણ જ્યારે આપણે યુટ્યુબ ઉપર રીલ્સ જોતા હોઈએ કે ઇન્સ્ટા ઉપર આપણે કંઈક વસ્તુ જોતા હોઈએ, એની અંદર એકવાર કંઈક સારી વસ્તુ આવે ને બીજી વાર કંઈક ખરાબ વસ્તુ આવે, તો આપણે ખરેખર એને કાંકરાની જેમ કાઢી શકીએ છીએ? એ તો ચાલે. કેમ? કારણ કે એનું રિએક્શન જે છે એ તરત આવતું નથી. અત્યારે આપણે કડવો લીમડો ખાઈએ ને તો તરત જ મોઢા પર રિએક્શન આવે. કાંકરી ખાઈએ ને એટલે તરત જ મોઢામાં રિએક્શન આવે. કંઈ પણ બીજું ઉલટું સુલટું ખાઈએ ને તો તરત જ રિએક્શન આવે. પણ જે ખોટા વિચારો છે એ જ્યાંથી આવે છે એ કદાચ આપણે જોઈએ ને તો એમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે એને સુધારવાનો પ્રયત્ન કરતા નથી. એક દીકરો 13 વર્ષની ઉંમર, ખાલી 13 વર્ષની ઉંમર, 6ઠ્ઠા ધોરણની અંદર ભણે. વિચાર કરવા જેવી વસ્તુ છે. 13 વર્ષની ઉંમર, 6ઠ્ઠા ધોરણની અંદર એ દીકરો ભણે, અને એણે એ વખતે એવું નક્કી કર્યું. એમના એક ગુરુજી હતા. એમનું જે ઘર હતું એ ઘરની અંદર ઘણા બધા સંતો મહંતોની બધાની પધરામણી થયા કરે. તો એક સંત હતા, એમના ઘરે પધાર્યા અને એમણે વાત કરી કે આપણે આંખે કરીને સારું જ જોવાનું, જીભે કરીને સારું જ બોલવાનું, સારું જ જમવાનું, કાને કરીને આપણે સારું જ સાંભળવાનું. આ બધી વસ્તુ એ જે ગુરુજી હતા એ નાનકડા યુવકને એક જ્ઞાન આપી રહ્યા હતા. એ યુવકે નક્કી કરી નાખ્યું કે ગમે તેવું થાય મારે મારા જીવનની અંદર આ નિયમ પાળવો જ છે કે ગમે તેમ કરીને સારી વસ્તુ લોકોમાંથી લેવી છે. 13 વર્ષનો યુવાન, 6ઠ્ઠા ધોરણમાં ભણતો યુવાન, સાંજે 5 વાગે પોતાની સ્કૂલ પતાવીને આવે, એટલે એમનો દરરોજનો શેડ્યુલ હોય કે 5 વાગે જેવા ઘરે આવે એટલે થોડોક નાસ્તો કરે, નાસ્તો કર્યા પછી એ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર રમવા માટે જાય. એ વખતે જ્યારે એ સાંજે આવે છે તો એ પોતે પોતાના ઘરની અંદર નાનકડો હિંચકો હોય છે ત્યાં એ બેસે છે, અને બેસીને ઉદાસ મને કંઈક વિચારતા હોય છે. એમના બેન ત્યાં આવે છે અને એમને પૂછે છે, કેમ આજે તું ઉદાસ છું? કેમ તે કંઈ ખાધું નહીં? કેમ તું આજે રમવા નહીં ગયો? એમ ફટાફટ પ્રશ્ન પૂછે છે. એટલે આ બાજુ જે યુવક હતા એણે કીધું કે હમણાં મને હેરાન ના કરશો, મને હમણાં એકલા રહેવા દો. ફરી પાછું પૂછ્યું, ફરી કીધું કે હમણાં મને હેરાન ના કરશો, મને એકલા રહેવા દો. અને પછી એ બેન હતા, એમણે કીધું કે તમે જો નહીં જમો ને, તું નહીં જમે ને તો હું પણ નહીં જમું. પછી એ યુવકે એમ કીધું કે
આપણા ઘરે જે સંત મહાત્મા પધાર્યા હતા એમણે આપણને કીધેલું કે ગમે તેમ થાય સારી વસ્તુ જીવનમાં લેવી, બીજામાં જે સારી વસ્તુ હોય, સારા ગુણ હોય એ પોતે લેવા. આજે આખો દિવસ મારો નીકળી ગયો. 13 વર્ષના યુવાન આ વસ્તુ કહી રહ્યા છે. આખો દિવસ મારો નીકળી ગયો, પણ આખા દિવસમાં ક્યાંય કોઈ જગ્યાએ મને કોઈનામાંથી ગુણ દેખાયા નહીં. તો એ કેમ ના દેખાયા ને, એ વિચાર સાથે હું થોડા ઉદાસ મનમાં આવી ગયો છું. આ બીજું કોઈ નહોતું પણ આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી હતા, કે જે 13 વર્ષની ઉંમરે એમણે એવું વિચાર્યું કે ગમે તેમ કરીને મારે બીજામાંથી ગુણ જ લેવા છે. હવે કદાચ છે ને આમાંથી ઘણા બધા એવા પણ હશે કે જે નક્કી કરતા હશે કે ચાલો આપણે પણ આવું કંઈક કરવું છે. નહીં, 10મા ધોરણની અંદર ઓછા પર્સન્ટેજ આવે તો આપણે એવું વિચારીએ કે ચાલો હવે 11-12માં તો જોરદાર મહેનત કરવી જ છે. પછી સેમિસ્ટરની અંદર જ્યારે એક્ઝામ હોય એની અંદર પહેલા સેમિસ્ટરમાં ખરાબ રિઝલ્ટ આવે તો આપણું તરત એ જ વખતે રિઝલ્ટ આવે તો આપણે નક્કી શું કરીએ, બીજા સેમિસ્ટરમાં તો આતામાંથી સટકલી જોરદાર માર્ક્સ લાવવા જ છે. એનાથી આગળ કદાચ જો પેરેન્ટ્સ આપણને કંઈક બોલી જાય, કંઈક કહે તો આપણને અંદર ચોટ લાગી જાય ને આપણે કહીએ કે આ વખતે તો આપણે જોરદાર કંઈક કરી જ લેવું છે. પણ એ જે વિચાર છે એ કેટલા દિવસ સુધી રહે? દિવસ નહીં, કેટલા મિનિટો સુધી રહે? કેટલા સેકન્ડો સુધી રહે? થાય ને એવું. એ મહિનાઓ ના રહે, અઠવાડિયા ના રહે, દિવસો ના રહે, મિનિટો ના રહે, સેકન્ડ્સમાં. પછી તો આપણે એવા બધા વિચારો કરીએ કે આપણને તો વાત કરવામાં આવી છે કે શબ્દ તો આકાશનો ભાગ છે, 2 કાન આપણને એટલા માટે જ આપ્યા છે કે એક કાને સાંભળવું ને બીજા કાને કાઢી નાખવું. આવા બધા વિચારો આપણા હોય ને. હવે એવા જ વિચારો આપણે કરતા હોઈએ, એના લીધે આપણા લાઈફની અંદર શું થાય, કન્સિસ્ટન્સી રહેતી નથી. સ્વામીજી જ્યારે એમની એજમાં 70s હતા ને, તો એ વખતે સ્વામીજી વિચરણ કરી રહ્યા હતા અને એક વિસ્તારમાંથી સ્વામીજી પસાર થયા. ત્યાં ઘણા બધા, થોડો ગંદો વિસ્તાર હતો અને એ જગ્યાએ બધા ભૂંડ ને બધું હતું. હવે આપણે ભૂંડને જોઈએ તો આપણને શું વિચાર આવે? પહેલાં તો જોઈએ જ નહીં, ઇગ્નોર કરી દઈએ. અને કદાચ જોઈએ અને કોક કહે કે આના વિશે 2 વાત કરો તો આપણે કહે આની શું વાત કરવાની, કચરો ખાઈને કચરામાં રહે, આપણે એવી જ વાત કરીએ. ગુરુ હરિ શું કહે તો કે ભૂંડનો પણ એક સૌથી મોટામાં મોટો ગુણ છે કે ભૂંડ જે છે ને એ કાયમ નીચી દ્રષ્ટિ રાખીને જ ચાલે, ઉપરની દ્રષ્ટિ રાખીને ના ચાલે. આ એનો ગુણ છે. વિચાર કરીએ કે 13 વર્ષની ઉંમરે એમણે જે નક્કી કર્યું હતું એ છેક સુધી એમણે જીવી બતાવ્યું. કેમ? કારણ કે એમની લાઈફની અંદર આપણે જોયું કે કન્સિસ્ટન્ટલી કોઈ પણ નિશ્ચયને, કોઈ પણ આજ્ઞાને એ કન્ટિન્યુઅસલી ફોલો કરતા હતા. હવે આપણને એમ થાય કે આપણે એ કરી શકીએ? આપણે તો આજનું ખાધેલું હોય એ કાલે ભૂલી જઈએ. આજે આપણે જે સંકલ્પ નક્કી કર્યો હોય એ આવતીકાલે ભૂલી જઈએ. એની અંદર પણ આપણે આગળ પેલું પ્રેઝન્ટેશન કર્યું હતું કે ફિલ્ટર શોધવા માંડીએ કે ના ભાઈ આવું નહીં, કંઈક ને કંઈક બીજું બધું શોધવા માંડીએ. હવે એની અંદર આપણે આ બધી વસ્તુ કન્સિસ્ટન્ટલી નથી કરી શકતા. એટલા માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને નાની નાની આજ્ઞા આપે. એ નાની નાની આજ્ઞા શું છે તો કે એ જ આજ્ઞા આપણા માટે થોટ્સને ઇમ્પ્રૂવ કરવા માટેની આજ્ઞા છે. એ નાની નાની આજ્ઞા. આપણને આજ્ઞા શું હોય તો કે ભાઈ ભજન કરવાનું. આપણને આજ્ઞા બધાને કરેલી છે કે થાય એટલું ભજન કરવાનું. હવે એ ભજનની આજ્ઞા પ્રબોધ સ્વામીજી આપણને એટલા માટે જ આપતા હોય કારણ કે એનાથી આપણા થોટ્સ જે છે એ ઇમ્પ્રૂવ થતા હોય. એક પ્રસંગની વાત કરું કે ગુરુહરિ ન્યૂ જર્સીની ધરતી પર હતા. ગુરુહરિ પ્રબોધ સ્વામી શ્રી ન્યૂ જર્સીની ધરતી પર હતા, પસેકમાં. ત્યાં રિંકેશભાઈ કરીને એક ભગત છે, એમના ત્યાં ગુરુહરિ પધાર્યા. હવે 2 વર્ષથી રિંકેશભાઈ સત્સંગના યોગમાં તો હતા પણ સભા જે છે એ થોડીક ઓન ઓફ ને એ રીતે ભરવાની શરૂ હતી. એટલે આ બાજુ એમણે એવો પણ પ્રશ્ન કીધો કે ગુરુહરિ મારા લાઈફની અંદર એક પ્રશ્ન છે કે મારા H1B જે વિઝા છે ને એ વિઝાનું મારું થોડુંક સ્ટેટસ ક્લિયર થતું નથી. એટલે ગુરુહરિએ જ્યારે આ વસ્તુને સાંભળી કે H1B વિઝાનું ક્લિયર થતું નથી એટલે ગુરુહરિએ સામે કીધું કે આપણે સભા ભરવાની અને ભજન કરવાનું. બસ આ 2 આજ્ઞા આપી, સભા ભરવાની અને ભજન કરવાની. હવે આપણને એમ થાય કે કઈ સભાનું લોજિક અને કઈ ભજનનું લોજિક, આપણને એમ થાય. પણ આપનાર પુરુષ કોણ છે તો કે આપનાર પુરુષ જ્યારે આપણને કોઈ આજ્ઞા આપતા હોય ને તો એ આજ્ઞા ભેડી મૂર્તિ પણ આવે. મૂર્તિ આવે એટલે એની જોડે એનું બળ પણ આવે.
અને એ બળની અંદર ગુરુહરિએ એમ કીધું કે તમે સભા ભરવાની શરૂ કરી દો, સભા ભરો અને ભજન કરો. એમણે 2 સભા ભરી હશે, ફરી પાછી ત્યાં પધરામણી થઈ અને 2 સભા પછી એમણે કીધું કે મારી જે H1B વિઝામાં 7 અલગ અલગ જગ્યાએ મેં ટ્રાય કરી હતી તેમ છતાં પણ એ ના થયું. પણ આજે પરિસ્થિતિ એવી છે કે 2 કંપનીએ મને સામેથી કીધું અને બંને કંપની મારા H1B વિઝા જે છે એ કરવા માટે તૈયાર છે. તો એ શું? ખાલી અને ખાલી ગુરુહરિની આજ્ઞા જે છે એ આજ્ઞા પાળવાથી આ ટ્રાન્સફોર્મેશન થયું. ગુરુહરિ આપણને આજ્ઞા આપે કે ભાઈ ભજન કરવાનું. અમદાવાદનો એક યુવક છે. હવે આપણને બધાને ખબર છે કે યુવાનીમાં આપણે હોઈએ ને તો ઘણીવાર આપણને એમ થાય કે આપણું ધ્યાન ના રહે. હવે એ યુવકને પણ એવું કે જ્યારે પૂજા કરવા માટે બેસે ને તો પૂજામાં એનું ધ્યાન ના રહે. કોઈકે કંઈ કામ આપ્યું હોય તો એ કામ ભૂલી જાય. વર્ક સ્ટેશનની અંદર કામ કરવા માટે જાય તો ત્યાં પણ લોકો એવું સમજે કે આને તો કંઈ કામ અપાય જ નહીં કારણ કે આ બધું ભૂલી જાય છે. હવે એવી પરિસ્થિતિની અંદર એમણે એમના જે પ્રાદેશિક સંત હતા એમને વાત કરી કે સ્વામીજી મારી જોડે આવું થાય છે, કંઈક કરો ને. એટલે પ્રાદેશિક સંતો કે વાંધો નહીં, પ્રબોધ સ્વામીજી આપણા પ્રદેશની અંદર વિચરણ કરવા માટે આવે છે. અમદાવાદનો પ્રસંગ છે. એટલે બ્રહ્મવિહારી સ્વામીજીએ કીધું કે આપણા ત્યાં વિચરણ કરવા માટે આવે છે તો આપણે એમને વાત કરીશું. એટલે બ્રહ્મવિહારી સ્વામીજી એમને ત્યાં લઈ ગયા અને બ્રહ્મવિહારી સ્વામીએ આખું વાત કરી કે આ યુવકને આમ થાય છે. એટલે ગુરુહરિએ પેલા યુવકને પૂછ્યું કે બેટા શું લાગે છે તને? હવે આપણને ગુરુહરિ પૂછે તો શું લાગે છે તમને? આપણે ગૂંચવાઈ જઈએ. હવે ગુરુહરિએ આવું પૂછ્યું ને એટલે પેલા યુવક આમ થોડા ગૂંચવાઈ ગયા અને તેમ છતાં પણ એને કીધું કે ગુરુહરિ મને છે ને મારા પૂર્વજન્મના પ્રારબ્ધનો પ્રશ્ન લાગે છે. આપણે જાણે જોઈ શકતા હોય, મને છે ને પૂર્વજન્મના પ્રારબ્ધનો પ્રશ્ન લાગે છે. એટલે ગુરુહરિ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની અંદર તરત જ બોલ્યા બેટા પ્રારબ્ધનો પ્રશ્ન નથી, પવિત્રતાનો પ્રશ્ન છે. એક જ સેન્ટેન્સ. અને પછી ગુરુહરિ બોલ્યા કે જીવનની અંદર પવિત્રતા રાખવાની, પણ નપાસ થઈ જવાય ને તો રાત્રે 10 મિનિટ ભજન કરીને સૂઈ જવાનું. તો જ્યારે એ યુવકે આ વસ્તુ કન્ટિન્યુ કરી તો આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે એના લાઈફની અંદર એક સ્ટેબિલિટી આવી ગઈ. એક જે વિવરિંગ માઇન્ડવાળો યુવક હતો એના માઇન્ડની અંદર કન્ટિન્યુઅસલી થોટ્સ જે છે ઉપર નીચે થયા કરતા હતા. કયા થોટ્સને પકડવા, કયા થોટ્સને છોડી દેવા, એની અંદર એ વિવેક નહોતો. પણ એ ભજન કર્યું ને તો એ ભજનને લઈને એ વિવેક એની અંદર આવતો થયો. ત્યાર પછી ઘણી બધી આજ્ઞા ગુરુહરિએ આપણને આપી, પણ એ બધી આજ્ઞાનો છેલ્લો ક્રક્સ જે છે ને એ શું હોય તો કે આપણને ભગવાન તરફ આગળ લઈ જવાનું હોય. એ આગળ એમને એમ તો જવાય નહીં જ્યાં સુધી આપણું મન જે છે અથવા તો જ્યાં સુધી આપણા વિચારો જે છે એ પવિત્ર ના થાય ત્યાં સુધી જવાય નહીં. ગુરુહરિએ આપણને ત્રીજી આજ્ઞા આપી અને એ શું તો કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો સાથે આપણે દોસ્તી રાખવી પડે. વિચાર કરીએ કે થોટ્સ જે છે એ થોટ્સ આપણને ક્યાં હતા અને આપણને ક્યાં લઈ જાય. જો કદાચ એ થોટ્સ આપણે એને સારા વિચારો ગ્રહણ કરતા હોઈએ, ખરાબ વિચારોનો આપણે ત્યાગ કરતા હોઈએ તો બી એની અંદર જે કન્સિસ્ટન્સી રહેવી જોઈએ ને એ કન્સિસ્ટન્સી આપણે રાખી શકતા નથી. કેમ નથી રાખી શકતા? કારણ એનું એક જ છે, કારણ કે આપણા લાઈફની અંદર જેટલી પણ સિન્સિયરિટી હોવી જોઈએ છે નહીં. ગુરુહરિ આપણને જે આજ્ઞા આપે છે ને એ પછી ભજનની હોય, એ પછી સભાની હોય કે એ પછી સંતો સાથેની દોસ્તીની હોય, તો એની અનુવૃત્તિ એક જ છે કે જેમ તેમ કરીને આપણે ભગવાન તરફ આપણે આગળ વધી શકીએ, જેમ તેમ કરીને. બાકી એની અનુવૃત્તિ વગર આપણે ક્યાંય કોઈ જગ્યાએ આપણા પોતાના વિચારો ઉપર કંટ્રોલ કરી શકતા નથી. આપણે વિચાર કરીએ, તમે બધા લગભગ અત્યારનો રિસેન્ટ આપણે એક એક્સપેરિમેન્ટ પોતાની જાતને આપણે પૂછવો છે. લગભગ 9 વાગ્યાની સભા સ્ટાર્ટ થઈ, ઓલમોસ્ટ 1.5 કલાક થવા માટે આવ્યો, ઓલમોસ્ટ 1.5 કલાક. આમાંથી કોઈ એક બી વ્યક્તિ એવો ખરો કે જે સભામાં બેઠો છે અને એને કોઈ તૃત્યમ, કોઈ ખરાબ, કોઈક બેડ મૂવીઝના વિચારો આવ્યા હોય? નોબડી. આ વિચાર કરવા જેવું છે. બધાને એવું જ થાય કે સારા જ વિચારો આપણને આવે. કેમ એવું થાય છે? કારણ કે સભા જે છે એ ભગવાનના આશીર્વાદ છે. અને એ જ સભાની અંદર જે કથા વાર્તા આપણે સાંભળતા હોઈએ ને એનાથી ફાયદો એ થાય કે એને 1-2 કલાક સુધી એની ઇમ્પેક્ટ રહે. એનાથી આગળ જો એનું સ્વાધ્યાય ભજન મનન ચિંતન કરતા હોય તો 1-2 દિવસ સુધી રહે. એનાથી આગળ જો આપણે એના વાગોળતા હોઈએ તો ધીરે 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 આપણા જે થોટ્સ છે એ ભગવાન પ્યોર કરી આપે. તો બહુ પેલું શું કહેવાય, આમ
ડેન્જર સાયન્સમાં કે બહુ રોકેટ સાયન્સની અંદર જવા જેવું થોડુંક અઘરું છે. પણ એની જગ્યાએ કરવાનું છે શું, તો કે આપણને જે નાની મોટી આજ્ઞા આપે છે ને, અને એ જે ભજનની આજ્ઞા હોય કે એ સભા ભરવાની હોય કે એ સંતો સાથેની દોસ્તીની હોય કે નાની મોટી સેવાની હોય, બસ એ ટાઈમે ટાઈમે કરવાનું. એ કર્યા કરીશું ને તો ક્યાં આપણો થોટ્સ પ્યોર થઈ જશે, ક્યાં આપણા વિચારો બદલાઈ જશે, ક્યાં આપણે ભગવાન સન્મુખ આગળ વધી જઈશું આપણને ખબર પડશે નહીં. તો મહારાજ અને સ્વામી આપણને એમને આપેલી આજ્ઞા પ્રમાણે વર્તવાનું ખૂબ 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 બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે આશુતોષભાઈને અભિવાદન કરીએ. જસ્ટ ગુરુવારી એક મેસેજ આવ્યો કે ગુરુવારીનો વિડીયો કોલ પર દર્શન થયા. વિનીતભાઈ પર હમણાં વિડીયો કોલમાં દર્શન આપ્યા ગુરુવારીએ. ગુરુવારી આપણને બધાને સંભાળીને બધાને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. સભા ખરેખર આપણી સ્વામીજી જે આપણને દર વખતે એક પ્રિસિયસ ગિફ્ટ છે. જેમ આશુતોષભાઈ આપણને કીધું કે આ સભા આપણે ભરીએ છીએ, વીકલી એસેમ્બલીમાં આપણે આવીએ છીએ, અહીંયા જે પણ નાની મોટી વાર્તાઓ થાય, જે વાત થાય, સંતોના જે દર્શન થાય, ગુરુવારીના જે આશીર્વાદ મળે, એ એકચ્યુઅલી આપણા થોટ્સને પ્યોરિફાય કરવાનું એક મીડિયમ છે. આપણે તો આપણા થોટ્સ પર કંટ્રોલ ના કરી શકીએ, આપણને ખબર ન પડે. કદાચ આ તો બદામ હતી, જે આશુતોષભાઈ આપણને 3 આઈટમ આપી કે ભાઈ બદામ, લીમડાના પાન અને સ્લેટ પેન. પણ જો 3 બદામ, કાજુ અને અખરોટ હોત તો એનામાંથી આપણા માટે કયું સારું એ પણ આપણે વિચારીને લેવા માટે બી આપણને વિચાર આવે કે ભાઈ કઈ 3માંથી કઈ આઈટમ એ મારા માટે સારું છે, એ પણ આપણે ડિસિઝન ના લઈ શકીએ. તો દિવસ દરમિયાન તો કેટલા બધા થોટ્સ આવે, એમાંથી કેટલાય નેગેટિવ થોટ્સ હોય, કેટલાય પોઝિટિવ થોટ્સ હોય. એમાંથી આપણે કયા થોટ પર એક્શન આપવાની એ આપણા માટે બહુ ડિફિકલ્ટ છે. પણ આપણે ખરેખર ભાગ્યશાળી એટલા માટે છીએ. કદાચ આપણને એવું થતું હોય કે યાર એ મેરે બસ કી બાત નહીં હૈ. જે આશુતોષભાઈએ વાત કરી કે આપણે રીલ્સ જોતા હોઈએ, સોશિયલ મીડિયામાં આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ અને એમાં 5 સારા વસ્તુમાં એક ખરાબ વસ્તુ આવી ગઈ અને પછી આપણું માઇન્ડ જે ગોટે ચડે તો એ આપણે કંટ્રોલ ના કરી શકીએ. પણ એટલું ચોક્કસપણે માનવાનું કે આપણે જે જગ્યા પર બેઠા છીએ, આપણે જે પુરુષની સામે બેઠા છે, એના જીવનમાં એ વસ્તુ છે. એ ક્યારેય નવરા રહ્યા નથી, એમને ક્યારેય એ થોટ્સને પોતાના પર હાવી થવા નથી દીધા. એવું એમને પોતાને દર્શન કરાવ્યું છે. એટલે આપણે ભાગ્યશાળી એટલા માટે છે કે પ્રબોધ સ્વામીજી આપણી સાથે છે, આપણે એના સાનિધ્યમાં બેઠા છીએ. એના બળે આપણે જો જજુમીએ, એનું બળ લઈને જો આપણે હા ગળથલ કરીએ તો બધું જ ઇઝી છે અને બધું જ પોસિબલ છે. એટલે ગુરુહરિના ચરણે અક્ષર નમન કરતાં પ્રાર્થના કરીએ કે એ હર હંમેશ આપણી સાથે છે. એ જે પણ બીડો ગ્રહણ કરે છે એ આપણા માટે ગ્રહણ કરી રહ્યા છે. આપણા થોટ્સ પ્યોરિફાય થાય, આપણે એક ડગલું ગુરુહરિ તરફ ચાલી શકીએ એના માટેનો એ અથાગ ભીડો ગ્રહણ કરે છે અને આપણને નિરંતર એ પોતે સંભાળી રહ્યા છે. આપણે કેમે કરીને આપણી એક સેકન્ડ પ્રભુમય બને, કેમે કરીને એના હૈયે આપણે હાસ થાય એના માટે એ પોતે ભીડો ગ્રહણ કરી રહ્યા છે. તો આપણે એમના બળે આપણા થોટ્સને પ્યોરિફાય કરીએ, ન જોવાનું ન જોઈએ અને પોઝિટિવ રહીને હર હંમેશ સ્વામીજીને ગમે, પ્રબોધ સ્વામીજીને ગમે એવું જીવન જીવી શકીએ. એ માટે ગુરુહરિના ચરણે અક્ષરનમન કરતાં પ્રાર્થના કરી અને રૂડો બુદ્ધિયોગ માંગીએ. એ સાથે જ સૌ ભેગા મળીને આપણે અક્ષરનમન કરીશું. આ સાથે જ આપણે આજની સભાને વિરામ આપીએ છીએ. જે પણ વાર્તાઓ થઈ છે, જે પણ
આશુતોષભાઈ આપણને ટેકનિક્સ બતાવી છે એને વાગોળતા ગુરુહરિના આશીર્વાદ લઈ નીચે પ્રસાદ ગ્રહણ કરી પોતાના ગંતવ્ય સ્થાન તરફ પધારીએ. સૌને અંતરના જય સ્વામિનારાયણ.